હાલો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ફ્રેન્ડ્સ, કેમ છે બધાને? મજામાં? તો આજે આપણે જોઈએ કેપેસિટરનું સિરીઝમાં કનેક્શન, કેપેસિટરનું પેરેલલમાં કનેક્શન. એ વસ્તુ આપણે જોશું. કેપેસિટરનું કેપેસિટરનું સિરીઝમાં કનેક્શન. માય ડિયર ફ્રેન્ડ્સ, આની અંદર તમારે છે એક જ વસ્તુ છે જોવાની છે. કેપેસિટરનું સિરીઝમાં કનેક્શન એટલે કઈ રીતના તમે જોશો. આવી રીતના કેપેસિટરને સિરીઝમાં છે કનેક્ટ કરવાના હોય છે. કેપેસિટરને આવી રીતના સિરીઝમાં કનેક્ટ કરીને આ વોલ્ટેજ સપ્લાય છે આપણે દીધો. શું દીધો? વોલ્ટેજ સપ્લાય દીધો. આની એક્રોસ છે. અહીંથી ચાર્જ શું ફ્લો થશે? તો કે ક્યુ ફ્લો ચાર્જ થશે. ચાર્જ કયો સંગ્રહ થશે? બધામાં ક્યુ ચાર્જ છે સંગ્રહ થશે. ધેટ ઇઝ મીન્સ શું આની અંદર થશે? ચાર્જ બધેમાં અલગ અલગ પ્રકારનો ફ્લો થશે. ચાર્જ બધેમાં સેમ સરખો પ્રકારનો ફ્લો થશે. કઈ રીતના ફ્લો થશે? તો ભાઈ C1 છે, આ C2 છે અને આ C3 છે. C1 છે, આ C2 છે અને આ C3 છે. હવે આની અંદર થશે શું માય ડિયર ફ્રેન્ડ્સ? તો મને કોણ કહેશે કે આની અંદર શું થશે? આની અંદર કોણ કહેશે કે આની અંદર થશે શું માય ડિયર ફ્રેન્ડ્સ? કે ભાઈ આમાં Q1 ચાર્જ સંગ્રહ થશે, આમાં Q2 ચાર્જ, આમાં Q3 ચાર્જ સંગ્રહ થશે. ટોટલ જે અહીં ચાર્જ હશે Q હશે. એવું થાય. તમે જો અહીં Q ચાર્જ છે તમારો, બરાબર? તો અહીં Q1 પ્લસ Q2 પ્લસ Q3, શું આવું થશે? બરાબર. Q બરાબર, હવે તમને ખબર છે કે ભાઈ Q બરાબર CV, આવું થતું હતું CV. તો અહીંયા શું આવશે તમારું? C ટોટલ પ્લસ VC1 ઇન્ટુ V1, આવું આવશે આની અંદર? આવું આવશે નહીં. આવું તો ડિયર ના આવે. આ વસ્તુ તો ખોટી છે. આવું ના આવે. તો કેવી રીતના આવશે? કેમ કે ચાર્જ તો તમારો સેમ જ ફ્લો થશે. ચાર્જ બધેમાં સરખો જ છે તમારો સ્ટોર થશે. એનો મતલબ કે અહીંયા છે ચાર્જ બધેનો ક્યુ સ્ટોર થશે. વોલ્ટેજ છે V1 આની અંદર ડ્રોપ થશે. આની અંદર વોલ્ટેજ છે V2 ડ્રોપ થશે. આની અંદર વોલ્ટેજ છે V3 ડ્રોપ થશે. આ સ્ટ્રેટેજી તમારી સાચી સ્ટ્રેટેજી તમે માની શકો છો. બરાબર છે. હવે આની અંદર શું થશે કે ભાઈ ટોટલ વોલ્ટેજ ડ્રોપ થશે. ધેટ ઇઝ કોલ્ડ V1 પ્લસ V2 પ્લસ V3. આ ટોટલ વોલ્ટેજ ડ્રોપ છે થયો આપણો. બરાબર. જ્યાં વોલ્ટેજ V બરાબર તમે છે Q બરાબર તમે લખી શકો CV, તો વોલ્ટેજ V બરાબર શું લખી શકો ભાઈ? Q અપાય C, ધેટ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ V. આવું લખી શકું. તો આ તમારો ટોટલ જે ચાર્જ છે, આ ટોટલ, કેમ કે ચાર્જ બધેમાં સેમ છે, તો Q બાય C ટોટલ V બરાબર લખી શકો. આ ઇક્વેશન 1. આ V1 બરાબર તમે શું લખી શકો? V1 બરાબર તો કે ભાઈ Q બાય C1. V2 બરાબર શું લખી શકો? Q બાય C2. V3 બરાબર શું લખી શકો? Q બાય C3. તો બધા ઇક્વેશન વેલ્યુ પુટ કરો અહીંયા. બરાબર. Q બાય C1 પ્લસ Q બાય C2 પ્લસ Q બાય C3. શું કામે? V1 બરાબર મૂક્યું, V2 બરાબર મૂક્યું, V3 બરાબર મૂક્યું. બરાબર છે. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, આમાંથી Q કોમન લઈ લ્યો. Q upon CT બરાબર Q 1 upon C1 પ્લસ 1 upon C2 પ્લસ 1 upon C3. આવું આવશે. Q તમારા કેન્સલ થઈ જશે એટલે 1 upon, હવે 1 upon CT બરાબર 1 upon C1 પ્લસ 1 upon C2 પ્લસ 1 upon C3. બરાબર. આ તમારું છે કેપેસિટરનું ઇક્વેશન છે થઈ ગયું. આ કેનું ઇક્વેશન થઈ ગયું? આ કેપેસિટરનું ઇક્વેશન થઈ ગયું. ધેટ ઇઝ મીન્સ કેપેસિટરનું સિરીઝ કનેક્શન રજિસ્ટરના પેરેલલ કનેક્શન જેવું છે. કેપેસિટરનું સિરીઝ કનેક્શન રજિસ્ટરના પેરેલલ કનેક્શન જેવું છે. રજિસ્ટરનું સિરીઝ કનેક્શન રજિસ્ટરના પેરેલલ કનેક્શન જેવું છે. ઊંધું છે ત્યાંથી. શું છે? ત્યાંથી ઊંધું છે થોડુંક. હવે આ તમારું થઈ ગયું સિરીઝ કનેક્શન. એનો મતલબ કે પેરેલલ જ્યાં રજિસ્ટર છે, રજિસ્ટરમાં જેવું પેરેલલ કનેક્શન કરતા હતા એવું જ આમાં સિરીઝ કનેક્શનમાં કરવાનું. ખબર પડી ગઈ? ક્લિયર? ક્લિયર છે. તો પેરેલલ કનેક્શન જોઈએ. રજિસ્ટરનું પેરેલલ કનેક્શન જોઈએ. રજિસ્ટરનું પેરેલલ કનેક્શન જોઈ લઈએ હવે આપણે.
ચાલો રજિસ્ટરનું પેરેલલ કનેક્શન. તો ભાઈ હવે પેરેલલમાં રજિસ્ટરને કનેક્ટ કરવાના. શું કરવાના? કેપેસિટરને પેરેલલ કેપેસિટરનું પેરેલલ એટલે કેપેસિટરને પેરેલલમાં કનેક્ટ કરી નાખવાના. હાલો કેપેસિટરને બધાને પેરેલલમાં કનેક્ટ કરી લીધા આપણે. હા કરી લીધા. વોલ્ટેજ કયું આપ્યું આપણે? વોલ્ટેજ કયું આપ્યું? તો કે વી વોલ્ટેજ આપ્યું. બરાબર છે. આ બધામાં વોલ્ટેજ સરખો હશે, બટ હવે ચાર્જ બધામાં કેવો હશે? વોલ્ટેજ બધામાં સરખો હશે, બટ આમાં ચાર્જ બધામાં કેવો હશે? આમાં Q1 ચાર્જ હશે, આમાં Q2 ચાર્જ હશે, આમાં Q3 ચાર્જ હશે. આપણી પાસે C1 છે, આ C2 છે, આ C3 છે, આ C4 છે. અને કેપેસિટરના સિરીઝ કનેક્શનમાં બધામાં ચાર્જ સરખો હતો અને વોલ્ટેજ ડ્રોપ બધામાં અલગ અલગ થતો હતો. કેપેસિટરના પેરેલલ કનેક્શનમાં બધામાં ચાર્જ છે એ કેવો થાય છે? અલગ અલગ છે અને વોલ્ટેજ બધામાં સરખો છે. બરાબર છે. તો આની અંદર હવે તમે શું જોશો કે ભાઈ ટોટલ અહીંથી જે ચાર્જ નીકળે છે QT ચાર્જ છે, તો ટોટલ ચાર્જ બરાબર Q1 પ્લસ Q2 પ્લસ Q3 અને Q બરાબર છે CV થતું હતું. બરાબર, તો આની અંદર તમે લખી શકો છો બરાબર કે ભાઈ C ટોટલ ઇન્ટુ વોલ્ટેજ V. બરાબર, Q1 બરાબર તમે શું લખી શકો? C1 ઇન્ટુ વોલ્ટેજ V. કેમ કે વોલ્ટેજ બધામાં સરખો છે. બરાબર, Q2 બરાબર તમે શું લખી શકો? C2 ઇન્ટુ વોલ્ટેજ V. Q3 બરાબર શું લખી શકો? C3 ઇન્ટુ વોલ્ટેજ V. કેમ કે વોલ્ટેજ બધામાં સરખો છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, Q1 બરાબર C1 ઇન્ટુ વોલ્ટેજ V પ્લસ Q2 બરાબર C2 ઇન્ટુ વોલ્ટેજ V પ્લસ Q3 બરાબર C3 ઇન્ટુ વોલ્ટેજ V. આમાંથી જે છે વોલ્ટેજ છે ને કોમન છે લઈ લ્યો. વોલ્ટેજ છે એ કોમન લઈ લ્યો તો C1 પ્લસ C2 પ્લસ C3 વોલ્ટેજ વોલ્ટેજ કટ થઈ ગયા. C ટોટલ C1 પ્લસ C2 પ્લસ C3. એનો મતલબ કે કેપેસિટરનું પેરેલલ કનેક્શન રજિસ્ટરના સિરીઝ કનેક્શન જેવું છે. કેપેસિટરનું પેરેલલ કનેક્શન રજિસ્ટરના સિરીઝ કનેક્શન જેવું છે. ક્લિયર? એટલી વસ્તુ તમને છે ક્લિયર હોવી જોઈએ. ઓકે, રેડી? તો પ્રશ્ન કરીએ હવે. એક બે પ્રશ્નો છે સોલ્વ કરીએ. એક બે પ્રશ્નો છે સોલ્વ કરીએ તમારા. ત્રણ ફેરાડે, 4 ફેરાડે, અથવા તો અહીંયા છે 4 ફેરાડે. અહીંયા બેયમાં 4 ફેરાડે. એક છે પેરેલલ કનેક્શન. તો કેપેસિટરનું પેરેલલ કનેક્શન રજિસ્ટરના સિરીઝ જેવું હોય તો 4 + 4 શું થઈ જશે? 8 ફેરાડે. આનો આન્સર આવી જશે કે ટોટલ કેપેસિટર. આની પેરેલલ જેવું થશે, આ રજિસ્ટરના પેરેલલ જેવું થશે. એનો મતલબ કે તમે છે બે બ્રાન્ચો છે, કેટલા? બે રજિસ્ટર છે. મેં તમને શું કીધું હતું કે બે રજિસ્ટર હોય તો એક રજિસ્ટર મૂકી દેવાનું. બે છે કે કેપેસિટર ભાંગા બે કરી નાખવાના ડાયરેક્ટલી પેરેલલમાં. તો શું આવી જશે? બે કેપેસિટર 2 ફેરાડ આવી જશે. કેમ કે તમારો C ડિવાઈડ બાય N બ્રાન્ચ મૂકવાની હોય આમાં ટોટલ કેપેસિટરમાં. જો બે સરખી વેલ્યુ હોય તો આ બે સરખી વેલ્યુ હોય તો જ આ વસ્તુ છે મૂકવાની થશે, નકર નહીં મૂકવાની થાય. બરાબર, તમને જો આવું દીધું હોય આવું, બરાબર, અહીંયા 4 ને 4, તો ડાયરેક્ટલી શું કરશો? 4 ભાંગા 3 કરી નાખશો. કેમ કે 3 કેપેસિટરના 4 સરખું છે એટલે. બરાબર છે? ક્લિયર છે?
ક્લિયર છે બધાને? આમાં તમને દીધું હોય આવી રીતના 4 3 2 તો બધાનું સરવાળો કરી નાખશું. શું કરો? 4 ને 3 7, 7 ને 2 9, આમાં 9 આન્સર આવી જશે. ક્લિયર છે બધાને? ક્લિયર છે? હવે આના પ્રશ્નો છે આપણે કરીએ. હવે આના પ્રશ્નો છે આપણે કરીએ. હવે એના પ્રશ્ન આપણે છે કરી નાખીએ. ચાલો ડિયર ફ્રેન્ડ્સ, દેખાય પ્રશ્ન બધાને? નથી દેખાતા? ચાલો હવે દેખાય છે બધાને પ્રશ્ન? દેખાતા જ હોય ડિયર હવે પ્રશ્ન બધાને. ચાલો પ્રશ્ન આપણે ગોતી લઈએ. સારા પ્રશ્નો આના સારા પ્રશ્નો હોય એ ગોતી લઈએ આપણે. ચાલો આ પ્રશ્ન છે એનું સોલ્યુશન કરો તમે. નીચે દર્શાવેલ સર્કિટમાં કેપેસિટર C1 ની એક્રોસ કેટલા વોલ્ટેજ હશે? સારામાં સારો પ્રશ્ન છે, તમારે સોલ્વ છે એ કરવાનો છે. સારામાં સારો, બહુ સારો પ્રશ્ન છે આ, જે તમારે સોલ્વ છે એ કરવાનો છે. સારામાં સારો પ્રશ્ન છે આ, સોલ્વ છે તમારે કરવાનો છે. આવી રીતની સર્કિટ તમને દીધી છે. આ 300 વોલ્ટ દીધા છે અહીંયા, બરાબર. અહીંયા 0.05 માઇક્રોફેરાડે દીધો છે. આની વેલ્યુ છે 0.1 માઇક્રોફેરાડે દીધી છે, બરાબર છે. ઓપ્શન હવે જોઈએ આના કઈ રીતના આપણે આવે છે જવાબ. કેનો કીધો છે? આ C1 છે, આ C2 છે. C1 એક્રોસના વોલ્ટેજ ફાઇન્ડ કરવાના કીધા છે. કેટલા? C1 એક્રોસના. તો C1 એક્રોસના વોલ્ટેજ ફાઇન્ડ કરવું હોય તો શું? આની એક્રોસમાં વોલ્ટેજ V1 હશે, આની વોલ્ટેજમાં વોલ્ટેજ V2 હશે. તો વોલ્ટેજ V1 બરાબર તમે શું લખી શકો? કેમ કે Q બરાબર CV થતું હતું, તો C1 ની એક્રોસમાં V1 વોલ્ટેજ હશે. કેમ કે ચાર્જ બધેમાં છે કોમન હશે, ચાર્જ બધેમાં કોમન હશે. એટલી વસ્તુ સમજી જાજો. જે ચાર્જ છે ચાર્જ બધેમાં કોમન હશે. તો પેલા મારો ટાસ્ક શું હશે? મારી પાસે ચાર્જ તો છે નહીં, આ ચાર્જ તો છે નહીં આપણી પાસે. તો શું કરશે? ચાર્જ શોધીશું. તો ચાર્જ કઈ રીતના શોધીશું? Q બરાબર C ટોટલ ઇન્ટુ V. તો Q બરાબર C ટોટલ કઈ રીતના ફાઇન્ડ કરશો? એક તો છે આ કઈ રીતે, કેમાં છે? આ પેરેલલ કનેક્શનમાં છે. કેમાં છે? સિરીઝ છે તો એ પેરેલલ જેવું છે કરશું આપણે. આનું સિરીઝ છે તો આનું પેરેલલ જેવું કરશું. તો 0.05 ગુણાકારમાં 0.1 અપોન, કેમ કે જો આ માઇક્રોફેરાડે છે ને, 0.05 ગુણાકારમાં 10⁻6, કેમ કે માઇક્રોનું 10⁻6 લગાડવી પડે, ગુણાકારમાં 0.1. કઈ રીતના લગાડશો આનું સી ટોટલ? મને કહો. સી ટોટલ બરાબર C1 ગુણાકારમાં C2 અપોન C1 પ્લસ C2. કેમ કે સિરીઝ છે, રજિસ્ટરના પેરેલલ જેવું કામ કરે છે. તો શું આવશે? સી ટોટલ તમારો શું આવશે ડિયર ફ્રેન્ડ્સ? તો કે C1 ગુણાકારમાં C2 કરી નાખો, એટલે 0.05 ગુણાકારમાં 10⁻6 પ્લસ ગુણાકારમાં 0.1 ગુણાકારમાં 10⁻6 અપોન છે બેનો સરવાળો છે કરી નાખશો. બંનેનો સરવાળો કરશો 0.05 ગુણાકારમાં 10⁻6 પ્લસ 0.1 ગુણાકારમાં 10⁻6. 10⁻6 કોમન કાઢી લ્યો. આ 10⁻6 કોમન કાઢી લ્યો એટલે શું આવી જાય? સી ટોટલ બરાબર 0.05 ગુણ્યા 10⁻6 ગુણાકારમાં 0.1 ગુણાકારમાં 10⁻6 10⁻6 અપોન, દેખાય છે બધાને? દેખાય છે પેલા યસ ઓર નો? ઓકે ડિયર ફ્રેન્ડ્સ, વાંધો નહીં, એનું આપણે સોલ્યુશન હમણાં કરી નાખીએ, બરાબર. હવે તમને દેખાતું હશે બધી વસ્તુ. રેડી? હવે 10⁻6 એટલે 0.05 પ્લસ 0.1 અને અહીંયા આવી જશે, શું આવી જશે? 10⁻6. આમાં 10⁻6 કટ થઈ ગઈ. સી ટોટલ છે કેટલો આવશે? 0.05 ને 0.05 અને 0.1 આ બેનો સરવાળો કરો તો 5. અહીંયા 1 આવી જશે, પોઈન્ટનો પોઈન્ટ મૂકી દો. 0.15 આવી જશે. 0.05 ગુણાકારમાં 10⁻6 ગુણાકારમાં 0.1 અપોન 0.15 આવી જશે.
જે આની હારે કટ થઈ જશે 0.05 ગુણાકારમાં તમે 3 કરો તો એ 3 દ્વારા 0.3 દ્વારા છે કટ થશે 0.3 દ્વારા આવી રીતે તમે કટ કરી નાખો 0.3 દ્વારા છે કટ થાય સી ટોટલ બરાબર છે 0.1 ભાંગા 0.3 ગુણાકારમાં 10 ની -6 10 ની -6 હવે આનું સોલ્યુશન તમે કઈ રીતના કરી શકો ડિયર ફ્રેન્ડ્સ આનું સોલ્યુશન તમારે કરવું હોય તો 0.1 મતલબ 1 ભાંગા તમે 10 કરી શકો અને આ 10 છે તમારા 0.3 હારે ગુણા કેમ કે 1 ભાંગા 10 એટલે જે નીચે છે તો એની હારે ગુણાઈ જાય તો આથુમાં 1 ભાંગા 3 થઈ જશે ગુણાકારમાં 10 ની -6 ગુણાકારમાં 10 ની -6 આ તમારું છે ટોટલ આવી ગયું 1/3 ફેરાડે આ તમારું છે કેપેસિટન્સ આવી ગયું બરાબર હવે તમારે છે શું જોઈએ છીએ અહીંયા છે કેપેસિટન્સની વેલ્યુ પુટ કરો 1/3 માઇક્રોફેરાડે 1/3 માઇક્રોફેરાડે આ તમે કેપેસિટરની વેલ્યુ છે પુટ કરો બરાબર અને વોલ્ટેજ કેટલા છે તમારી પાસે 300 વોલ્ટ છે કેટલા છે 300 વોલ્ટ છે 3 તમારા કેન્સલ થઈ જશે ક્યુ 100 ઇન્ટુ માઇક્રો તો હતી 10⁻⁶ કુલમ એટલો કુલમનો ચાર્જ છે તો આ તમને વેલ્યુ મળી ગઈ હવે તમારે આની એક્રોસનો વોલ્ટેજ તમારે જોઈએ છે તો આની એક્રોસનો વોલ્ટેજ તમે શોધીશું આની એક્રોસનો આપણે વોલ્ટેજ છે એ શોધશું તો કઈ રીતના એનો વોલ્ટેજ છે શોધશું તો જો માય ડિયર ફ્રેન્ડ્સ આ છે તમારો છે આ વસ્તુ છે તમારી પાસે હવે તમે આ કઈ રીતના છે શોધશો આ વસ્તુ છે તો મૂકી દો 1000 ગુણાકારમાં 10 ની -6 મૂકી દો બરાબર C1 કેટલું તમને દીધું છે C1 કેટલું દીધું છે આર્યું 0.05 ગુણાકારમાં 10 ની -6 કેમ કે માઇક્રો છે એટલે ગુણાકારમાં V1 આ નીચે વહી જશે આ ક્યાં વહી જશે નીચે વહી જશે એટલે 100 ગુણાકારમાં 10 ની -6 અપોન 0.05 ગુણાકારમાં 10 ની -6 બરાબર V1 બરાબર આ 10 ની -6 10 ની -6 આપણા કટ થઈ ગયા બરાબર છે હવે આ છે આના બરાબર શું લખી ગયો 100 છે આ 100 છે આ 0.05 બરાબર તમે શું લખી શકો 0.05 બરાબર મને કોણ કહેશે તો 0.05 બરાબર તમે લખી શકો 5/100 લખી શકો ધેટ ઇઝ કોલ્ડ V1 લખી શકો ને 5/100 તમે લખી શકો અને લખી જ શકો તમે 5/100 બરાબર V1 હવે આ તમારે 5/100 તમે લખ્યા બરાબર છે હવે તમે છે આ 5 છે નીચે ગુણાકારમાં વહી જશે આ 5 છે કેમાં વહી જશે નીચે ગુણાકારમાં વહી જાય કેમ કે સોરી આને તમે છે આને તમે 5/100 લખ્યા કે ને આને 5/100 લખ્યા તો divide by 5 that is called V1 20 V1 that is called 1000 volt સોરી આપણા છે 100 વોલ્ટ આવશે ફોર ધેટ કેસ ફોર 10 પર્પસ 10 માટે આપણે 100 વોલ્ટ આવશે ફોર 0.05 માઇક્રોફેરાડે 0.05 માઇક્રોફેરાડે એના માટે આપણે 10 વોલ્ટેજ છે આવશે 10 ના કારણે 100 આપણો ફેરાડે આવશે થોડી એક મિસ્ટેક છે આની અંદર કેલ્ક્યુલેશનમાં એક મિસ્ટેક છે એવું મને લાગે છે અહીં કેલ્ક્યુલેશનમાં ક્યાંક આપણી મિસ્ટેક હોવી જોઈએ જેના કારણે આપણો રોંગ આન્સર આવે છે બટ 100 આવશે આની અંદર બરાબર છે આ એક ફેરી તમે ટ્રાય કરજો ના થાય તો મને કહેજો આની અંદર 100 આવશે આમાં કે કેલ્ક્યુલેશનમાં આપણી મિસ્ટેક છે ડિયર સિરીઝમાં જોડાયેલ તમામ કેપેસિટરની કિંમત સી છે તમે જુઓ આ તમારો આ છે સિરીઝમાં જોડાયેલ તમામ કેપેસિટરની કિંમત સમાન હવે તમે નહીં દેખાતું હોય જો સિરીઝમાં જોડાયેલા જે તમામ કેપેસિટર છે એની કિંમત શું છે સી છે અને તેમની સંખ્યા n હોય ત્યારે કુલ કેપેસિટન્સ શોધવાનું સરળ ઇક્વેશન છે ક્યુ છે કેપેસિટન્સ શોધવું હોય તો સિરીઝમાં જોડાયેલ તમામ કેપેસિટર છે અને સિરીઝમાં જોડાયેલ કેપેસિટર હોય બરાબર એ એઝ અ પેરેલલ તરીકે કામ કરે છે અને બધાય કેપેસિટરની કિંમત સી છે તો સી ભાંગા જેટલી પણ બ્રાન્ચ હોય એટલી સી ભાંગા n આવી જશે
બરાબર. શું આવી જાય? સી ભાંગ્યા એન આવી જશે. તો આની અંદર શું આવશે? સી ભાંગ્યા એન. ઓપ્શન નંબર તમારો છે એ બી ઓપ્શન તમારો સાચો ઓપ્શન છે. બરાબર છે. ક્લિયર. એક કરતા વધારે કેપેસિટરને પેરેલલમાં જોડવામાં આવે ત્યારે તેમનું કેપેસિટન્સ પેરેલલમાં તો સિરીઝ જેવું કામ કરે છે. C1 પ્લસ C2 પ્લસ C3 થાય. આની અંદર શું થશે? ઓપ્શન એ હતો, અહીંયા ઓપ્શન એનો બી છે. તો C1 પ્લસ C2 પ્લસ C3 ઓપ્શન નંબર ડી તમારો એમાં સાચો ઓપ્શન આવશે. કેમાં ઓપ્શન નંબર આવશે? તો કે ભાઈ આની અંદર, આ પ્રશ્નની અંદર. કયા? આ પ્રશ્નમાં. રેડી? ક્લિયર છે? ચાલો, આ આપણે છે કરવું હોય તો આપ કરી શકીએ છીએ. ના કરશું આપણે. એક્ઝામ્પલ બહુ આઈએમપી એક્ઝામ્પલ છે અને આ પૂછાય એવું લાગે છે એક્ઝામ્પલ મને. આ એક્ઝામ્પલ મને પૂછાય એવું લાગે છે ને આઈએમપી છે એટલા માટે. ચાલો ડિયર ફ્રેન્ડ્સ, હવે છે બેઝિકલી ધ્યાન બધેનું અહીંયા હોવું જોઈએ. આ એક છે કીધો છે તમને, દાખલો દીધો છે અને આ દાખલાની અંદર બેઝિકલી આવી રીતના કેપેસિટર છે કનેક્ટેડ છે. શું કનેક્ટ છે? કેપેસિટર. અને અહીંથી આ છે કેપેસિટર કનેક્ટેડ છે. ધેટ ઇઝ કોલ્ડ અ ક્યુ એન્ડ ધેટ ઇઝ કોલ્ડ અ પી. આ પી છે. આ 1 માઇક્રોફેરાડેનો કેપેસિટર 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 છે. હવે તમને આ વસ્તુનો ખબર હોવી જોઈએ કે ભાઈ માઇક્રો, મેગા, મિલી, મિલી. માઇક્રોનો મતલબ 10⁻⁻6, મેગાનો મતલબ છે 10⁻6, મિલીનો મતલબ 10⁻³ અને કિલો આવે છે, કિલો, જેનો મતલબ છે 10⁻³ થાય. આ વસ્તુ જે છે એ યાદ રાખો, ઇમ્પોર્ટન્સ છે. આ વસ્તુ યાદ રાખવી ઇમ્પોર્ટન્સ છે. બરાબર છે? ક્લિયર? દેખાતું નથી તો અહીંયા લખી નાખો. માઇક્રોનો મતલબ, મેગાનો મતલબ, મિલીનો મતલબ અને કિલોનો મતલબ. માઇક્રોનો મતલબ 10⁻⁻6, મેગાનો મતલબ 10⁻6, મિલીનો મતલબ 10⁻³ ને કિલોનો મતલબ 10⁻³ બરાબર છે. હવે આની અંદર છે શું કરશે કે મેં તમને કીધું તું આ બે સિરીઝ થઈ ગયા એટલે એક ને એક બે થઈ જાય. પેરેલલ હોય સિરીઝ જેવું કામ કરે છે. એટલે અહીંયા શું થઈ જાય? 2 માઇક્રોફેરાડે થઈ ગયા. અહીંયા 1 માઇક્રોફેરાડે થઈ ગયું. બરાબર. અને આ તમારું એક છે અહીંયા હતું. સપોઝ છે આ હતું, બરાબર. તો આ બે સિરીઝ થઈ જાય, એક અહીંયા કનેક્ટ થઈ જશે. હવે આ તમારું 1 માઇક્રોફેરાડે આવી ગયું. હવે આ બે કેમાં થઈ ગયા? પેરેલલમાં થઈ ગયા. એનો મતલબ કે 2 ગુણાકારમાં 1/2 + 1 આવું થઈ જશે ને માઇક્રોફેરાડેમાં જ આન્સર આવશે. બરાબર છે. તો શું કામ? કેમ કે 10⁻⁻6 વધે છે એક અહીંયા, એટલે અહીંયા શું આવશે? 2/3 માઇક્રોફેરાડે. યસ ઓર નો? ઓકે. હવે આ સર્કિટ કેવી થઈ ગઈ? આ સર્કિટ કેવી થઈ ગઈ? તો ભાઈ આવી. કેવી થઈ ગઈ? આવી. અહીંયા 1 માઇક્રોફેરાડે, અહીંયા 2/3 માઇક્રોફેરાડે. બરાબર છે. હવે આ બંને છે પેરેલલમાં છે તો ડાયરેક્ટ આ બેનો છે શું કરી નાખો? સરવાળો કરી નાખો. ડાયરેક્ટ આ બધાનો સરવાળો કરી નાખશો તો શું આવશે? 1 + 2/3 તો 3 + 2/3 5/3 માઇક્રોફેરાડે. આ તમારો આન્સર છે આવી ગયો 5/3 માઇક્રોફેરાડે. અને 5/3 માઇક્રોફેરાડે નું આપણે છે કેલ્ક્યુલેશન કરવું હોય તો 5/3 કરી નાખો. 3 એકુ 3 થઈ જશે, 2 આવી જશે, પોઈન્ટ અને 0 આવી જશે. બરાબર. 6 તેરી 18 આવી જશે. 6 તેરી 18 આવી જશે. 18 મૂકી દો, 2 આવી જશે. પાછા 6 મૂકી, અહીં 0 મૂકી દો. 6 તેરી 18, 1.66 તમારો શું આવશે? 1.66 માઇક્રોફેરાડે. આ તમારો જવાબ છે આવી ગયો 1.66 માઇક્રોફેરાડે. ક્લિયર છે? બરાબર. આ તો બહુ હાર્ડ લેવલના એક્ઝામ્પલ આપણે અત્યારે કરીએ છીએ. બરાબર. બટ એક્ઝામમાં છે સેલા તમને એક્ઝામ્પલ પૂછાય જે તમે આરામથી એનું કેલ્ક્યુલેશન છે કરી શકો છો. ક્લિયર છે? રેડી.
આ પણ છે, તમે ટ્રાય કરજો ઘરે. આ એક્ઝામ્પલ તમે ઘરે ટ્રાય કરજો, થઈ જશે. સ્ક્રીનશોટ લઈ લો આનો, અથવા તો સ્ટોપ કરીને ટ્રાય કરી શકો છો. બરાબર. બાકી બધા એક્ઝામ્પલ છે, તમે છે ટ્રાય કરજો. બાકી બધું ઇઝી જ છે આ એક્ઝામ્પલ બધા. બરાબર છે. અને અત્યારે આ કેપેસિટરનું છે તમારું કામ બધું છે પૂરું થઈ ગયું છે. હવે ડીસી સર્કિટમાં પ્રેક્ટિસ એમસીક્યુ તો ઓલરેડી થયેલા જ છે. હવે આના પ્રેક્ટિસ એમસીક્યુનો એક સિઝન હું લઈ આવીશ ડીસી સર્કિટનો. બરાબર છે ને. ડીસી સર્કિટમાં વિડીયો મેં અપડેટ કરી દીધા છે બધા. ઓકે, થેન્ક યુ ગાઈસ, બાય બાય. મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં.